આજથી ડભોઈ શહેર અને તાલુકાના વિવિધ કેન્દ્રો ખાતે એસએસસી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. અંદાજિત 1500 ઉપરાંત વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આજથી ડભોઈ શહેર અને તાલુકાના વિવિધ કેન્દ્રો ખાતે એસએસસી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. અંદાજિત 1500 ઉપરાંત વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ડભોઈની દયારામ હાઈસ્કૂલમાં 600 વિદ્યાર્થીઓ, પંડ્યા હાઈસ્કૂલમાં 360 વિદ્યાર્થીઓ, મહેદેવ્યા હાઈસ્કૂલમાં 250 વિદ્યાર્થીઓ, નવોદય સ્કૂલ 290 વિદ્યાર્થીઓ તેમજ આદર્શ શાળા 150 વિદ્યાર્થીઓ. આ પ્રસંગે મહેદવ્યા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે પ્રમુખ હાજી ઇબ્રાહીમભાઈ મવડાવાડા સહિત ટ્રસ્ટી મંડળ અને આચાર્ય સફીભાઈ ગૌરી વિદ્યાર્થીઓને આવકારી મોં મીઠું કરાવી ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા પાઠવી હતી. જ્યારે કેદિયારામ સ્કૂલના સંસ્થાપક દીપકભાઈ ભોઈવાલા, યોગેશભાઈ પટેલ અને અનિલભાઈ ચાવડા, ભાજપ મહિલા મોરચાના સોનલબેન કિશોરભાઈ સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને પેન વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરનભાઈ શાહ, અમિતભાઈ સોલંકી, અશ્વિનભાઈ વકીલ કેન્દ્રમાં ફૂલ તિલક કરીને વિદ્યાર્થીઓને સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી અમેદ દયારામ શારદા મંદિર ડભોઈ આજરોજ ધોરણ 10ની એસએસસી બોર્ડની એક્ઝામ પરીક્ષા શરૂ થાય છે. ડભોઈમાં કુલ 5 સેન્ટરોની અંદર આ પરીક્ષાનો આજે પ્રથમ દિવસ. વિષય ગુજરાતીનું પેપર. અંદાજિત ડભોઈમાં ધોરણ 10ના લગભગ 1250 જેટલા વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવાની શરૂઆત કરી રહ્યા છે. વાલી ઉત્સાહભેર વિદ્યાર્થીને દરેક શાળાએ મૂકવા માટે જાય છે અને અન્ય ડભોઈના નાગરિકો દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ અને એમના દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરી શાળામાં પ્રવેશ આપવામાં આજે આવ્યો છે.